હા બસ હું કહું છું અરે શેમ આવું આ બધા આવું આવે છે કેમ લે કોક વાર તો મરી ગયા પછી ભજન રાખે બરાબર હા પણ આ બધો પ્રોબ્લેમ ઊંધો છે સર પણ તારો આપણો તો પૈસાથી મતલબ કે મરી જાગતી તો નહીં પણ આ જીવતા ભજન લે અરે પણ તારા કોઈ કરું છે પૈસા નહીં લેવાના આ ઢોલના પૈસા કાઢવા નહીં પડે હેડ એમ બોલ્યા આ એ ખરી વાત છે ભર હા ભજન પાવ વ્યવસ્થિત કરવાનો છે જો અલ્યા ગોડા આપણે કેવું ગઈએ હા આપણો અવાજ કેવો જોઈને એ મરી જઈને આત્માને શાંતિ થાય એવો ભજન કરવાનો છે શાંતિ હું પાછો હજી- જીવતો થઈ જાય એવું હા એવો અને તું તાર પછી જો ભજનમાં કોઈ કેવું ના પડે ને હું ઢોલ વગાડું કીધું હા તું આ હેડ પહેલો ઓર્ડર આવ્યો તો પહેલો ઓર્ડર સક્સેસ થઈ જવો જો સસ્કેસ થઈ જશે અરે હું કહું છું આ યોને પેલા ભાઈ છોકરો ખાય ને હા, કે હા. મને મળતા વેરી મને ભજન રાખી દે છેલ્લી ઈચ્છા આવી છે મારી તે આપણો એટલે હું તો કહું ભાઈ જો ભજન નો તો હું કશું લેતો નહીં યાર બરાબર બરાબર. ભજન તો હું ફ્રી ઓફમાં કરું છું હું ફ્રી બા ઢોલના પૈસા કોણ નાખે તું આલે અલ્યા ખરી વાત પણ જો ભગવાન રાજી હોય ને ભગવાન ના ઘેર જો ભજન લખાઈ ગયું ને તો આપણે સમજી લેવાનું કે આપણો એ બેટો પાર બધું થઈ તને જાય. શરમ આવતી હોય, માગતા તો તું ના માગતો હું તો માગી હા લેવાના તે તારે જે પોત પછી લેવા હોય લેજે બરાબર જોજે પાછો. અને ભજન છો તું કરું છું મારું હોય તો મરશે આપણો હું અલ્યા માઈ નાખવાનો નહીં લે આઈને જીવતા આપણો- જીવતા ભજન હોભરવાનું કેવો અભળાઈએ આપણે તો આપણો પૈસાથી મતલબ અલે મારા ભાઈને એવું થઈ ગયું બસ છોકરા શું થઈ ગયું? મારા ભાઈ એવું થયું તને ગયો તો તાવ ઉઈ રે આવતું. આ ટોચા ઓમ ખબર હા તો ઉભા થઈ જા હા ખા તું થોડી શાંતિ રાખવાની એને પણ હવે વોટ ના થાય. ડોક્ટરે કીધું તું કે હવે 2 દાડા મહેમાન છે. ના. ગળાની તકલીફ પડી જઈ છે. ના હોય તો ગેસ નો બાટલો ચાલે પણ હોત થઈ જાય કમ્પ્લીટ ઓલા ગેસનો બાટલો ના ચડાવવાના હવે. એ સગનજી મોહનજી તમારું નામ હા ભાઈ આવો હા શાંતિ બોલો પેટ આવું કરો છો ક્યાં ગમવાનો ભાઈ તમે હા ભાઈ ટેલિફોન નતો કર્યો માય ફોન અરે પેલા ભજન ફોન માટે લગાવ્યો કીધું તું ને ભજન માટે હાથે ભજન કોડા કરી હોય તે હવે ભાઈ ભજન છે ને અટ ચાલુ કરજો. મારો છોકરો 2 દાડા મહેમાન હતો અને એક દાડો જતો રહ્યો ના બીજો દાડો હવે તો ખરો થોડી ક્ષણો બાકી પેલું ભજન એવું આવશે ને કે રોમના ચોપરા ભજન લખાઈ જા અને કમ્પ્લીટ જો તમારા છોકરા થઈ જા એ લખાય રોમના ચોપડે તો ભૂસાબુ ના જોવા. અમારા કારુભાઈ શ્રી હંગાતી તે 2 લીટીઓ ભજન ની હમણાં પણ હું કહું છું હા. આ ભજન અત્યારે સમ રાખ્યો અને એક ખરાબ બપોરે પાહો ભજન રાખ્યો છે. પણ એમાં પહેલા એવું છે હા. કે ડોક્ટરે કીધું તું કે 2 દાડાનો મહેમાન છે બરોબર હા, હા. અને હવે એક દાડો તો તમને ગોતવામ જતો રહ્યો. તમારો નંબર નેટ હવે આજે મળ્યો છે. હા, બરાબર. હવે થોડા કલાકો બાકી છે હવે અને મારા રોમલાને એવી ઈચ્છા હતી કે મોટો સિંગર બને હા, હા. પણ આ ગળાની તકલીફ થઈ ગઈ અને એની ઈચ્છા એવી હતી કે માં મરતા મરતા મારા ભજન કેવડાવજે હા, હા. અને મારા જીવતા જીવ ભજન કેવડાવજે પાછી હા, હા. તેમાં તમને બોલાયા હવે ભજન ચાલુ કરો હવે ના ના તમે ચિંતા નહીં કરો છોકરાને કશું નહીં થાય ભજન એવો ગવાશી ને તે રોમના ચોપર લીટું થઈ જાય આ ભજન નું અને છોકરો હતો ને એવો તમારો કમ્પ્લીટ થઈ જાય એમ ના એટલે થાય, મને તમે કહો એટલે. જરા તાને ભાઈ ભજન ચાલુ કરીએ બરાબર તો હાલ ઘણી વાર તું ભાઈ થોડી વાર વગાડ પછી હું ચાલુ કરું બરાબર? કારીગર છે હું પેલા બહુ ઢોલ ફોન નાખ્યા ગરબામાં તા ચાલુ કર તો ડમણા તારા પેલા ના કહેવાય તો આ ભજન મંડળી હું બોલાવત નહીં. મારા ઢોલ ફૂટી ગયો ખાલી તાન ખબર ના પડે કરો ચાલુ કારુભાઈ તમે ચાલુ કરો ભજન ભગવાન ના રોમ ના ઘેર ચોપડા લખાઈ જાય ભાઈ ભાઈ તૈયાર એવું કરજો હા કમ્પ્લીટ હા ચાલુ કરો ગણપતિ બિહારે હા એ તો બે આઈ ગયા ગણપતિ બિહારે ના ના તે તાર ચાલુ કરો કશો વાંધો નહીં જીતે બી લકડી મરતે બી લકડી એક તમારા લકડી જીતે બી લકડી મરતે બી લકડી એક તમારા क्या जीवन क्या मरण कबीरा क्या जीवन क्या मरण कबीरा घेर रचाया लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी एक तमाचा लकड़ी का હોસ્ટ્યું હોસ્ટ્યું થોડું હું નતો અરે વગાડ હાથ વગાડ આલ્યો હાથ આલ્યો હાથ આલ્યો હાથ આલ્યો જે વગાડ વગાડ જે ગુજરાતી ભજન જવા દો કારુબા ગુજરાતી ભજન જવા દો
ગુજરાતીનો ભાઈ શોખીન લાગે છે. તમે તો ઉપાડો ના ના ના, પેલા ઉપાડો, ગુજરાતી ઉપાડો. ભજન જવા દો, ગુજરાતી ગીતો જવા દો, જો હમણાં કમ્પ્લીટ થઈ જશે. આ ગીત ગાજો ગુજરાતી હારું. ચાલુ કરો. વિક્રમભાઈનો આ બહુ શોખીન હતો તમારે. ઓવા અમાર છોકરાને બહુ ગમતું તું. ચાલો ચાલો ચાલુ ગો, કરો. ગો. તે તાર હિન્દી જવા દો. ભજન નહીં આવતો હું આ હિન્દી જવા દો. અરે જે આવડે ઉપાડો કા. કોને ગાઈ હાથ કોને લાવ્યો તો તમે લાવો ચાલુ કરો, ચાલુ કરો. અરે તમે પગ લાવો. જાગરે માલન જાગ, જાગરે માલન જાગ, જાગને તારો મેરું મચાવે જાગરે માલન જાગ, રે માલન જાગ, જાગરે માલન જાગ, રોમના ચોપડા ભજન એવું કરી જાન જીવ પાછો આઈ જાય. એ જો જાતા તમે ઓ ઠોકો યાર તમે ગાતા નહીં મને બરાબર યાર. રૂંગુ આવે છે, રૂંગુ આવે છે. તું ભજન ચાલુ કર, હું શાંતિથી આ રૂંગુ તો મને આવે છે હવે એક એક ગાતા નહીં અને મારા છોકરાનો જીવ જાય છે પણ વાપરતા તમે તો નહીં યાર તમે. ડોક્ટર લોકો ભાઈ યાર જો હમણાં નાટક ગાય. તું ગાય આપણા એ ડોક્ટર નહીં એ ગાવા વાળા છે તને તો ભાઈ ભજન કરવા વાળા ઠોકો તાન ગાવાનું ચાલુ કરો તાન યાર ઠોકો ગાવાનું ગીતો ગીતો એક તો ગાય. ગાનો ગાઓ. રામના તેડા આયા એક દારો, રામના તેડા આયા એક દારો, પ્રભુ તું અરજી સુધી લેજે, તેરા વગર કભી નહીં ચાલે, હે ભગવાન તારું નામ લેશું, શરણમાં નામ લેશું, ભગવાનજી તમારું એક દારો તમન મળવું રે પર છે. તારું ભાઈ બીજું ભજન તમે ઉઠાવો. કમ્પ્લીટ પગ હલ્યો આવો ટોટિયો થોડો હલ્યો આ ગુજરાતી ગીતો ના બોલજો બાપુ. યાર ટોટિયો ફઈ જાય યાર ટોટિયો ફઈ ભજન કહેતો તો મારો છોકરો ભજન હા. લખો પડી જાય ભાઈ યાર તો યાર ટોટિયામાં લખવા વાળી નું બેહી રે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઈને આજે તો કોઈ જેટલા કોઈ એનો કોઈ તમને ભજન કરવા લાયા છે બેહી રેવાને લાયા એનો કો હા મારા છોકરાને હિન્દી ગીતોનો બહુ શોખ હતો બેચારી હિન્દી સંભળાઈ દો તો ભાઈ ઓનો હિન્દી પૂછતો ને ભૂતવા ગીધું ભૂતવા ગીધું અરે ગઈ નાખશે ને. ઠોકી દો આવ પૂતી જા આ આપણે ઊંઘવા નહીં આવો ઓ તખાબા તખબા રાતનો ઉજાગરો છે, એને શાંતિ રાખો. વગાડે ગઈએ તાર. બધામાં ઓછા જતા હોય અલા ડોમરા વાતો કરાયા વગર વગાડ વગાડે વગાડ વગાડ પછી ભાઈ બા નહીં મળી જો જો તખબા તમે યાર અરે વગાડવાનું કા લેખલે વગાડે હા બાપમાં લખો ओ ओ मेरे रस के कमल तूने पहली नजर जो नजर से मिलाया મજા આ ગયા मेरे रस के कमल तूने पहली नजर मेरे रस के कमल 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 मेरे रस के બસ બસ कमल બસ ભાઈ હવે હવે બીજું ગાડે બીજું અલે મજા ના આવી જો બાર થઈ જાય કમ્પ્લીટ કા પેલો હનીસિંગ નું આવડે હનીસિંગ નું આવો આવો એવું કતાણે ડો રેપિંગ વાળું ચલો વગાડ यो यो हनी सिंह यो। तो हंगामा फिटम के गंदा मामा सिंह को गोली मारो વગડી કર બેટા વગડી रात को होगा गंदा मामा सिंह को गोली मारो यो हनी सिंह યા હનીસિંગ હનીસિંગ आज जो है पानी पानी तेरे बिना हम क्या जीना तेरे बिना हम क्या जीना है क्या चलते क्या वापस आएंगे हम तेरे बिन कैसे जिए
હા તો થઈ ગયો જોરથી આપણા ભજન કેવા તો ભગવાનના ભજન ચોપડે જબ્બર ગાયો. ભજન લખાઈ ગયું આપણું. ખરા રાજા આવા બધા જ ગા છે આ તો ભગવાન થઈને આયા આપણે ઘેર. ઘરથી બેઠા છે ને. અડધામી પાછો આવ્યો. ઘરથી અડધામી બેઠા. સંગીત પાછું ખેંચી લાવ્યું મને. શું થયું? અડધામી પાછળ લાવ્યો. હા? જબરજસ્ત ભજન ગાયો હા તું વાળી. જેટલે પહોંચ્યો તો ભાઈ અડધામાં રસ્તામાં પહોંચ્યો તો. એ અમાર જે મારો છોકરો. અંકલ? હા. શાંતિ થઈ જાય ને તમારા. આય તો જમ વિકણા ભાઈ ભજન ગાયું હોભળી ગયો તો પાછો આવ્યો. હા, લે ભજન તો જેટલા પોકી લો. ગયું ભગવાનને જેટલે એક વાર. તમારે. બા તો ભજન એવા કરે વાહ તમે જબર અને ભજન એવા કર્યું હો. ભજન કરે ને કે યમરાજ આવતો હોય ને તો આઈ જતો રે પાછો. શું કહેવાય આ? હા, હા. હવે આ તો બેઠું મિલી આવી કોણ બરાબર. હા હું અડધામાં પાછો આવ્યો. વાય તો ડાટ વાળા શંખલા ને શેકોલા બમ 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 બમ. નાચ, નાચ, બે નાચ. સોનો વેણવા જાતા ને એમો લાયો સૂરે. આ એ તો ડાટ વાળા શંખલા ને શેકોલા. આપણે તો ઢોલમાં એવું શું જાદુ છે તે ઢોલમાં જાદુ નહીં મારા અવાજમાં જાદુ છે ગોડા એ ખરી વાત. હા. પણ મારા ભાઈના બેટાને કશું થયેલું લાગતું નહીં અને ગીતો સાંભળવાનો ભજનનો શોખ હતો બીજો મને એવું ના લે લાગે. એ રહ્યો તો જ બીમાર લે તું તને હા? ખબર નહીં આ કોકનો હા. ફોન આવ્યો ઉભો રે ઉભો રે ઉપાડ. હલો હા 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 ઓ કાળુબાદ બોલું હા ભજનવાળા હા. હા ઓ હાલ જ ઈથી ભજન કરીને જ આયા ભાઈ જીવતો કમ્પ્લીટ થઈ ગયું હોશ થઈ ગયું કી. તાન મરેલો પાછો આવ્યો વરિયાળી પાણી વારવા જો કીએ તો હોશ થઈને તો તમારે એવું છે હા તો આવીએ ને ચો ના છે કાલ તો ઈંડા ઉતારશે કીએ. પૈસા યાર ચાર્જ વધારે લાગશે થોડો 5000 જેવું લાગશે આવો. એટલું તો હોય યાર હવે અમે યાર જોવો તો ખરા મરેલા ને પાછો જીવતો મરવા પડ્યો ને પાછો લાવીએ છીએ ને અમે. હા હા સારું યાર હા અમે હજી આવી જઈએ હેલો આપણો ફેમસ થઈ ગયા લે હા તાન ઓર્ડર આવું છે આપણો કશો વાંધો લે, નહીં.